હજુ તો આ બધું સ્ટોરમાં શું કર્યું મમ્મી આજ ત્યાં બધું બહાર કાઢ્યું આ બધું અડધું નાખી દેવાનું પછી આ પકોડી ખોખો ગાયને ખવડાવવા નહીં અને આજ તો મમ્મીએ શીખા વહેલો લોટ બાંધી દીધો રોટલીનો અને તો જો ત્યાં બેસી જો આટલું કચરો તપે પાડ્યો અને બાકી બા દળ્યું કરી અને દાદા બે જાય લાવ હો જે તો બાઈ કંઈ કદી થોડા ઘઉં લાય જે નહોતો છે નમત તો 10-15 બાકી વાહન કાઢી દે પણ મમ્મી નહીં મમ્મી જઈ કોઈ બાજુ જો પાછળની સાઈડ કપડો ધોવા જઈ કારણ કે એમાં પાણી નહીં આવતું ને એટલે એ રવિ કપડાં ધોવા જઈ પાણી આવતું નહીં ઉનાળા હો આવે એટલે આવું ચાલુ રહે પપૈયાનું શાક કરી પપૈયાનું સમારી બીયો પપૈયા કાચું પપૈયું ઉતારી હતું અને એને શાક કરવાનું એ પપૈયું હા દેવાંશ શું લેવા આવ્યા બેટું પપૈયા જોવા આવે બાજુમાં પપૈયા વાય તે जो पपैया आए हैं वहाँ दिखाई का नहीं और दिखासी जो दिखासी जो पपैया आए हैं फिर मोटू देखती हो हाँ बेटा चढ़ जे ऊपर चढ़ चीना चढ़े અને ચકલી માટે રૂમમાં માટલો પડ્યો હતો ને અમે પહેલાં પોપટ હતો ને તો એના માટે આ માળો હતો ને તે બધું ચકલીઓનું બધું માળો કરી દીધો હોય અને અમે દેવાંશ ભેજો શું કરી એ ટોમેટો કાચો ટોમેટો હે એને ટોમેટો હોય એ કાચો ટોમેટો હે काचा टमाटा है ना नहीं लिया मम्मी मारा जो बड़ा टमाटा है ये टमाटे ये बड़ा टमाटा है जो काचा आ काचा टमाटा तो ही लाए आओ करी मैं लाया खाओ नहीं तू खाए काचा थोड़ा कर मारी बकरी मांग जो साइकिल में काचा टमाटर तोड़ी लाए के उभा तमारो गोल्ड काढू गोल्ड नो भाव तो बहुत चढ़े हो एटले दाड़ो है उभा गोल्ड आलू वटाणा कचौरी बनानी है बनानो कचौरी कचौरी बनानी ढोर्या का नहीं बता लेजे मसाला करू મને લીલી લીલે વટાણા લીલે ગ્રેવી તો 8 કલાક સુધી કોમાં લીલો 15 કલાક લીલું બનાવીને અંદર લીલા વટાણા નાખ્યા ને એના લીધે પણ મારે તો કચોરી જ ખાવાની હોય ઓનિયન પર કચોરીનું પેલું વટાણા હોય ને ક્રશ કરી દેવાનું સ્ટફિંગ હા સ્ટફિંગ કરી દેવાનું મેં બે ટ્રાય બનાવી આટલી પૂરીઓ વણીશી આટલી વણીને બીજી જમીન તો તરી લે તરી જમીન તો ચીલી બનાવી કે મરિયાવાળી બનાવી આ ચટણીવાળી બનાવી અને આ સાદી છે જમીન તો પૂરીઓ તરી જમીને તરી દીધી વાહ વાહ ટેસ્ટ કેવો લાગે પૂરીઓનો મસ્ત ને આજ મેં પહેલી વાર બનાવી આવી કદી નહીં બનાવી નવી ટાઈપની બનાવી
વેસ્ટમાંથી બેસ્ટ કરી તો ટેસ્ટ સારો હોય. હા વેસ્ટ ખાલી વટાણા હતા એ ફ્રોઝન થઈ બગડી જતા હતા. મેં કરે હતા દુકાન માટે જઈએ તે અમે તો બરોબર કમ્પ્લીટ આવડે ખરી. ચારે મજા આવશે. ચારે હુવાળીઓ ખાવાની મજા આવશે. જો બાતો તો હોઈ જાય મસ્ત બધા કાલ રાતે કથા જે હતા હું પડવા તો હોઈ જાય બાય હોઈ જાય. અંજુ કેટલા વાગે ખા 2:10 થઈ અને અમે 2 જણા પૂરીઓ બનાવી એ તરી અને હું બધું વણવા બેઠી 2:10 થઈ જઈએ છે મેં જલ્દી. હો ઊંઘવાનું નહીં પણ મારે થોડુંક આડી પડો ને પેલી કાઢી લે પછી જ નંખવી હતી. જમ્મુ કાશ્મીરથી આવો કે આફ્રિકાથી આવો કે ચાઇનાથી આવો આ કારીગરને શીખવાડવું તો પડે જ. એવું કોઈ નહીં કીધું કાળા મેસે તો આફ્રિકાથી જાય. હારે હેડ મને તો વણવી પૂરી હેડ મોડું થાય હજી તો પેલો લોટ પડ્યો મારે એટલી વણવા બાકી. ચલો આપણે બધું વણી લઈએ અને આ બધું ઠીક જમીન તળ દો ફટાફટ હેડ. જો આપણે પૂરીઓ બની અને મસ્ત થઈ ગઈ છે. જો પૂરીઓ થઈ ગઈ રેડી. આટલી બપોરે પૂરીઓના આ જો એ તો બધું બપોરના વાસણ હસ્તમાં તો ગોઠવાના બાકીના તેલને એવું બધું ઘરી અને એ બધા વાહનને એવું કાઢી દઉં. કાઢી તેઓ ઘસી દઈએ. ચલો આ બધું ઘરમાં બરમાં હરખું કરી આ બધું રસોડા પર આટલામાં પોતું ને એવું કરી દઈએ. અને આસામમાં ધોણી લઈને આવે હોળી આવી તે ધોણી ખજૂર ને બધું જ લઈને આવે. ઝાડની ધોણી આ 2 ધોણી ખજૂર ને એવું બધું લઈને આવે. હજુ વાગ્યા છે રાખો હોજના 3:30 થઈ. અને આપણા તો આમ નામ જ છીએ. ચલો આપણે આપણા મિશન ઉપર વળગી જઈએ. મિશન સાફ સફાઈ. જો આ દરવાજો છે બહારની સાઈડનો મત્યા સાઈડનો અને તો થોભા મેળ દીધા છે. શીખે તો જો થોભા મેળે થોભલાને એવું મૂક્યું. અને સ્વામિનારાયણ મંદિરના આ ગ્રાઉન્ડમાં જ કથા બેહાડીએ એ તો જ બધો એ હાલ તો પેલો ફુગ્ગો શું દેખાય એ દેખાય ફુગ્ગો તો આખો દાડો ફુગ્ગો હવામાં જ હોય. જો એ કથા ચાલુ દેખાશે. જો ખુરશીને એવું બધું મૂક્યું એટલે દેખાય. બધા એ ખુરશીને બધા બેઠા હશે. બાને અંદર જઈ અને મમ્મીને હવે આવી હેરતા હેરતા એ આવી હવે દેખાઈ ગયા હેરતા હેરતા. ચાલો આપણે અંદર જવું જઈએ છીએ. જય આવી જો આપણે કથાઓ પડાવ્યા હતા સ્વામિનારાયણ મંદિર કોણ અમારા હનુમાનજી મંદિરે કથા બેઠી એ કથાઓ પડાતા શરદીની ઊંઘ થઈ જાય છતાં જ કથાઓ પડવાની ઈચ્છા થઈ. ઠીક છે ચાલો આપણે કથાઓ પડીએ. અને હું એક્ટિવા લઈને આવી અને મમ્મી માસીને બધા આવી સી પાછળની સાઈડે હજુ હેઠ આવી અને બાના ઉતાર્યા ને હું બહાર બેઠી મેં બધું આવીને તો હંકાત જઈએ કહું અંદર અને શીખ અંદર તો કથા ચાલુ થઈ જઈએ.